થરાદની સ્ટેટ બેંક અને દેના બેંક તથા બનાસ બેંકની આગળ 500 અને 1000ની નોટ બદલવા સવાર 8 થી સાંજે 8 વાગ્યા સુધી બેંકની આગળ સતત ત્રીજા દિવસે લાગી હતી કતારો। 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવાના નિર્ણય બાદ આજે સતત દિવસે ખુલેલી બેંકોની થરાદ પંથકની શાખાઓમાં નાણાંની લેવડ દેવડ માટે લોકોનો ઘસારો થયો હતો। રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ નિર્ણય બાદ સતત ત્રીજા દિવસે શનિવારે સવારે થરાદ પંથકની બેંકોની તમામ શાખાઓ ખુલતા જ નાણાંની લેવડ દેવડ કરવા લોકોનો ઘસારો બેંકની શાખાઓ પર જોવા મળ્યો। બેંકની શાખાઓ બહાર કતારો લાગી હતી। ઘણા લોકો તો બેંકની શાખા ખુલે તેના 1.5-2 કલાક અગાઉ જ શાખા બહાર ઊભા રહી ગયા હતા। બેંકની મોટી શાખાઓમાં લોકોનો ઘસારો વધુ જોવા મળ્યો હતો। માત્ર થરાદ શહેરની જ નહીં પણ નજીકના ગામના વિસ્તારની બેંકોની શાખા ઉપર પણ નાણાંની લેવડ દેવડ કરવા લોકોનો ઘસારો થયો હતો। લોકો માત્ર નાણાં ઉપાડવા યા નોટ ફેરબદલી માટે જ નહીં પરંતુ ઘણા લોકો નાણાં ડિપોઝિટ કરવા ખાસ કરીને રૂપિયા 500 અને 1000ની નોટો પણ લઈ ગયા હતા। બેંકો ઉપર ઘસારો લગભગ આખો દિવસ જ રહ્યો હતો। ઘસારાને કારણે કેટલીક શાખાઓ પર બેંક સ્ટાફ અને સિક્યુરિટી સાથે લોકોની તકરાર પણ થઈ હતી। વાંગજીભાઈ ચૌધરીનો રિપોર્ટ, થરાદ।